ગુડ ઇવનિંગ. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌ પહેલા જોઈએ ન્યૂઝ હેડલાઇન્સ. ગત મધરાતે જુનાગઢમાં બુલડોઝરનો ધમધમાટ. 6 સ્થળો ઉપર ધાર્મિક દબાણો દૂર કરાયા. મહાનગરપાલિકા પોલીસની સંયુક્ત કામગીરી. છેલ્લા 8 મહિનાથી મહાનગરપાલિકામાં બાંધકામની મંજૂરી ઠપ થઈ જતા નાના બિલ્ડરોની હાલત કફોડી. ધંધા પડી ભાંગ્યા હોવાની કરી રજૂઆત. જિલ્લામાં અને રાજ્યમાં કથળેલી શિક્ષણ વ્યવસ્થા સામે નારાજ શિક્ષકે કલેક્ટર કચેરી ખાતે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું. ધોરાજી ઉર્ષમાંથી જુનાગઢ પરત ફરી રહેલા સરગવાડા ગામના 3 યુવાનોના માર્ગ અકસ્માતમાં મોતથી અરેરાટી. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોઈએ વિગતવાર સમાચાર એક નાનકડા બ્રેક પછી. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. Good morning. This is Junagadh.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢમાં મોડી રાત્રિના મેગા ડિમોલેશન હાથ ધરી ધાર્મિક દબાણો દૂર કરાયા હતા. મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢમાં મોડી રાત્રિના મેગા ડિમોલેશન હાથ ધરી ધાર્મિક દબાણો દૂર કરાવવામાં આવ્યા હતા. કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, પોલીસ અધિક્ષક BU જાડેજાના માર્ગદર્શનમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે JCB, ઇટાચી, બ્રેકર, ટ્રેક્ટર તથા ડમ્પર સહિતની મશીનરીના મદદથી શહેરમાં અનધિકૃત અને અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પર આવેલા અનધિકૃત અને અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ સર્કલ, દાતાર રોડ પરથી 3 ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા હતા. તેમજ નરસિંહ મહેતા સરોવર પાસેનું પણ ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું હતું. રાજકોટ જૂનાગઢ માર્ગ પર સાબલપુર ચોકડીથી મજેવડી ગેટ વચ્ચે આવેલ 3 દબાણ દૂર કરાયા હતા. આ સાથે ગાંધી ચોકથી ઢાલ રોડ પર આવેલ ધાર્મિક દબાણ પણ હટાવવામાં આવ્યું હતું અને રાતોરાત કાટમાળ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતી PIL તેમજ સરકારશ્રીના વખતો વખતની સૂચનાઓ મુજબ શહેરના મુખ્ય માર્ગો પર આવેલા ધાર્મિક દબાણો તેમજ અન્ય વિકાસ કાર્યોમાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટેની સૂચના થઈ આવેલી છે. જે અન્વયે ગઈકાલ રાત્રિથી મોડી રાત્રિથી કોર્પોરેશનની ટીમ તથા પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમો બનાવી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર આવેલ વિવિધ ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. તે પૈકી 3 જેટલી દરગાહો અને 5 થી 6 જેટલા મંદિર, ડેરીઓ ગઈકાલે રાત્રે જે મુખ્ય રોડ ઉપર દબાણ રૂપ હતા અને જેઓને અગાઉ કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હતી, નિયમો અનુસાર નોટિસ આપવાની હતી અને પુરાવાઓ આપવાની પૂરતી તક આપવામાં આવી હતી. આમ છતાં તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા. એ છે એ ગઈકાલ રાત્રિના રોજ દૂર કરવામાં આવેલ છે. હજુ આ સિવાય પણ અન્ય જે અસામાજિક તત્વો હતા, એવડે ગેરકાયદેસર જે બાંધકામો કરેલા હતા, પોલીસ તંત્ર તરફથી પણ એમની માહિતી કોર્પોરેશનને મળેલ છે. એ અંગે પણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. 3 જગ્યાએથી અસામાજિક તત્વોના દબાણો પણ હટાવવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશન સાથે રહી અસામાજિક તત્વોના ગેરકાયદેસરના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. ગુજ સીટોક ગુન્હાના મુખ્ય આરોપી રાજુ સોલંકી તથા તેનો ભાઈ જયેશ ઉર્ફે જવો ઉર્ફે સાવન બાવજીભાઈ સોલંકીનું ખાડિયા વિસ્તારનું મકાન તથા કમ્પાઉન્ડ હોલ તેમજ દાતાર રોડ ઉપર આવેલ દુકાન બંને મળી કુલ ₹1,80,00,000નું 450 ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તેમજ હુસેન ઇસ્માઇલ જાગાનું જયશ્રી રોડ ખાતે ગેરેજ પણ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય 5 દબાણો મળી કુલ 685 ચોરસ મીટરનું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું. બાંધકામ મંજૂરી ન અપાતા નાના બિલ્ડરો હેરાન પરેશાન થયા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી કોઈને બાંધકામ મંજૂરી મળી નથી. તે બાબતે લઈને ઝાંઝરડા રોડ, જોશીપુરા, ખલીલપુરના 50થી વધુ બિલ્ડરો કોર્પોરેશન રજૂઆત કરવા પહોંચ્યા હતા. બિલ્ડરોએ મનપાના ડેપ્યુટી કમિશનર, મેયર અને વિપક્ષને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા 8 માસથી મનપા દ્વારા નવા બિલ્ડરો બાંધકામની મંજૂરીની પરવાનગી મેળવવા માટે મનપામાં ધક્કા ખાય છે. અરજી કરવામાં આવેલ બિલ્ડરોને વિકાસ સત્તામંડળમાં અરજી કરવા જણાવી દેવામાં આવે છે. તેમજ મનપાના નિયમો અનુસાર નાના બાંધકામો કરે છે. તેમજ બિલ્ડિંગ લાઇનના વ્યવસાય સાથે સંકળાયેલા નાના કોન્ટ્રાક્ટરો, કારીગરો અને છૂટક મજૂરો વ્યવસાય વિનાના થઈ ગયા જેવી પરિસ્થિતિ આવી ગયેલ છે. તેમજ બિલ્ડર એસોસિએશને જણાવ્યું હતું અને આગળ વાત કરી હતી. હું છેલ્લા 15 વર્ષથી અહીં બાંધકામ કરું છું જોશીપુરામાં, પણ છેલ્લા અમે 1 વર્ષથી હેરાન છીએ કે અમને જે રેગ્યુલર મંજૂરી મળતી હતી 2-4 બ્લોકની હાવ સદંતર બંધ કરી દીધી છે, જેને કારણે અમે નાના બિલ્ડરો પણ હેરાન છીએ
અને બિલ્ડિંગ કામની આધારે જીવતો જે નાનો વર્ગ છે, શોષિત વર્ગ છે, કે જે ખરેખર મજૂર વર્ગ છે, ચણતરનું, પ્લાસ્ટરનું, કલરનું, આ બધા મજૂરો પણ હેરાન છે. કારણ કે અમને જે રોજીરોટી મળતી હતી એ છેલ્લા વર્ષ દિવસથી બંધ છે. મંજૂરી, બાંધકામ મંજૂરીને કારણે અમારી આ પરિસ્થિતિ છે. અમે હવે શું ધંધો કરીએ? સરકારશ્રીને, વિપક્ષને, મહાનગરપાલિકાને, બધાને અમે હાથ જોડીને વિનંતી કરી કે તમે અમારી બાંધકામ મંજૂરી ચાલુ કરો, જેનાથી અમારી જે આ પીડા છે એ પૂરી થાય અને અમને પણ થોડુંક આશ્વાસન આપો. બીજી કોઈ મદદ ન કરો તો કાંઈ ને આ કમસે કમ જે રેગ્યુલર મળવા પાત્ર અમારી બાંધકામ મંજૂરી હતી તો ચાલુ કરો, જેને કારણે અમારે લોનના પ્રશ્નો ઊભા છે કે ગ્રાહકને અમે મકાન વેચી નથી શકતા, વેચેલા હોય તો એની લોન નથી થતી, જેને કારણે આખો અમારો જે ધંધો છે એ બંધ પીડ્યો છે. મંજૂરી બાબતે અમે બધા બિલ્ડરો ભાઈઓ ભેગા થઈને આવ્યા છીએ. જુનાગઢમાં ખાવા પીવા માટે એક જ આ ધંધો, બીજો તો કોઈ બિઝનેસ છે નહીં. ગવર્મેન્ટે કંઈ નવું આયોજન કર્યું નથી. આ બબે બ્લોક બાંધીએ છીએ વર્ષોથી આ, તો એમાં બબે 3 પાર્ટનરો હોય છે. તો એમાં આ લોકો માનો 10 મહિના જે મંજૂરી બાબતે બધું બંધ રાખેલ છે. તો મજૂર વર્ગ, બિલ્ડર લોકો બધા કરશે શું? બિઝનેસો શું કરવાના? આવકનો સ્ત્રોત તો કંઈ નથી, બધા વ્યાજના ચક્રે ચડી ગયા છે. હવે સરવાળે સમય જતાં કરવાનું શું એમ? આપના હિસાબે કોના કારણે બંધ છે? એ આ ઉપલા નેતાઓના કારણે. ક્યાં પ્રોબ્લેમ છે ખબર નથી, ક્યાંના દબાણથી રોકાયેલું છે ખબર નથી. કારણ કે 5 જણાના પાપે આખું જુનાગઢ રોકાયેલું છે. પણ એ 5 જણાના પાપ અંદરો અંદર છે, પણ એ કોઈ ખુલાસો આવતો નથી બહાર. એની હિસાબે નાની પબ્લિકને શું કરવાનું? એની હિસાબે બધા એટલે રોકાઈ ગયેલા, ફિટ થઈ ગયેલા. આપણે મજૂર વર્ગ અમે બધાને જવાનું ક્યાં? ધંધો શું કરશું? આવી અમારી વિનંતી છે. બને એટલું વહેલું ફટાફટ ચાલુ થાય એવી અમારી નમ્ર અપીલ છે. અમારા ખલીલપુર રોડ જે જોશીપુરા વિસ્તાર છે ત્યાં નાના નાના બાંધકામો કરતા જે બિલ્ડરો છે એ આજે રજૂઆત કરવા મહાનગરપાલિકા કચેરી આવ્યા હતા. 100થી ઉપર જે આ બિલ્ડરો છે એની છેલ્લા 8 મહિનાથી આ બાંધકામ મંજૂરીઓ આપવામાં આવતી નથી. કોઈને કોઈ કારણોસર આપણે જોઈએ કે મહાનગરપાલિકાનું જે બાંધકામ તંત્ર છે એ અગાઉ જે બોગસ મંજૂરીઓને આપેલી હતી એની હિસાબે જે નવા એસટીપી હતા એ કોઈને પણ મંજૂરી આપતા નહોતા. એની ઇમ્પેક્ટની ફાઇલો, બાંધકામ મંજૂરીની ફાઇલો અને અનેક એવા જે નાની નાની મંજૂરીઓ હતા એની ફાઇલો અટકેલી પડી. જેને હિસાબે આપણે જોઈએ કે જે જૂનાગઢમાં બાંધકામ ક્ષેત્રનો ઉદ્યોગ છે, નાના નાના મજૂરો એમાં કામ કરતા હોય, વેપારીઓ કામ કરતા હોય, મિસ્ત્રી, કલર કામ, કડિયા, આવી રીતના પ્રાઇવેટ એન્જિનિયર, આમાં ઘણા બધા આવા એની આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તમામની રોજીરોટી છેલ્લા 8 મહિનાથી બંધ છે. ફરી પાછું હમણાં ચોમાસું આવશે તો હજી 7 થી 8 મહિના જો આ બાંધકામ મંજૂરીઓ તાત્કાલિક નહીં આપવામાં આવે તો હજી 1 વર્ષ જેવું આ લોકોને નવરું બેસવું જોઈએ અને રોજીરોટી આ લોકોની છીનવાઈ રહી છે. જૂનાગઢમાં કોઈ મોટા ઉદ્યોગ નથી એટલે આ તાત્કાલિક આ લોકોને મંજૂરી મળે એવી કમિશનર સાહેબ પાસે પણ આ લોકોને લઈને રજૂઆત કરેલી છે અને તાત્કાલિક આ જે લોકોની મંજૂરીઓ પેન્ડિંગ છે એનું લિસ્ટ બનાવી અને તાત્કાલિક આ બધાની મંજૂરી બને એટલી વહેલી આ લોકોને મળે એવી અમે પણ પ્રયાસ કરશું. અને કોઈને કોઈ કારણોસર આજે મંજૂરીઓ જુડો અને મહાનગરપાલિકા એકબીજા ઉપર ફેકમ ફેક કરે છે એ જો વ્યવસ્થિત નહીં કરવામાં આવે તો આ લોકોને સાથે રાખી આંદોલન કરવું પડશે તો પણ કરશું. અને સાથે જે બાંધકામ સાથે જોડાયેલા અન્ય બીજા વર્ગ છે એને પણ સાથે રાખી અને મહાનગરપાલિકાના જુડો કચેરી ખાતે અને કલેક્ટર જરૂર પડીએ તો કલેક્ટર કચેરીએ પણ આંદોલન કરવામાં આવશે. આજરોજ જૂનાગઢ મહાનગરના વિસ્તારમાં વિવિધ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર પ્રતિનિધિઓ દ્વારા આજરોજ અત્રેની કચેરીએ રજૂઆત કરવામાં આવેલી હતી. આ બાબતે જે બાંધકામ પરવાનગીઓ આપવામાં આવે છે એ બાબતે તેઓની રજૂઆત હતી. આ બાબતે અત્રેની સ્ટાફની રિક્વાયરમેન્ટ બાબતે સ્ટાફ દ્વારા છેલ્લા 6 મહિનાની જે પેન્ડિંગ અરજીઓ હતી એ યુદ્ધના ધોરણે જાહેર રજાઓમાં પણ કાર્યવાહી કરી અંદાજિત 232 જેટલી અરજીઓ છે એનો નિકાલ કરી દેવામાં આવેલ છે. આ ઉપરાંત 41 જેટલી અરજીઓ છે એમાં બિલ્ડર અથવા જે તે અરજદાર છે એમને ક્વેરી મોકલવામાં આવેલ છે. એમના તરફથી ક્વેરીનો જવાબ રજૂ થઈ તાત્કાલિક એ બાંધકામ મંજૂરીઓ પણ મંજૂર નામંજૂર કરવાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવામાં આવશે. અત્રેની કચેરી દ્વારા જે બાંધકામ પરવાનગીઓ છે એ માટે વધારાનો સ્ટાફ પણ ફાળવી અને ઝડપથી જે પેન્ડિંગ અરજીઓ છે એનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કુલ 432 જેટલી અરજીઓ ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી 2025 સુધીની આપણને અત્રે મળેલી હતી. એ પૈકીની 232 જેટલી અરજીઓનો નિકાલ કરી દેવામાં આવેલ છે. 109 જેટલી અરજીઓ ટીપી સ્કીમ હેઠળની છે. 50 જેટલી અરજીઓમાં અરજદારને ક્વેરી પૂછવામાં આવેલ છે
અને 41 જેટલી અરજીઓ છે એમાં હાલ એ નામંજૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે, જેમાં અરજદાર તરફથી કંઈ ડોક્યુમેન્ટ રજૂ નથી થયા અથવા કાયદા સાથે એ સુસંગત નથી. એ દરેક અરજીઓ છે એના અલગ અલગ કારણો, ટેકનિકલ કારણો હશે, કાયદાકીય કારણો હશે, એના કારણે એમાં નિર્ણય લેવામાં આવે છે. એક ગંભીર અકસ્માતના અહેવાલ નિહાળીશું આ નાનકડા બ્રેક બાદ. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12.
વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. બ્રેક બાદ આગળના સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. કલેક્ટર કચેરી સામે નિવૃત્ત શિક્ષકે ઉપવાસ કર્યા હતા. જૂનાગઢ જિલ્લાના ભડુલા પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક કાળાભાઈ ઠકરાણી અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે અને તેમણે ચોકી ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ શાળામાં ગંભીર વહીવટી ગેરરીતિ આચરી હોવા ઉપરાંત જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ સામેલ હોવાના આક્ષેપો કર્યા હતા. સાથે સાથે બંને સામે પગલાં લઈ કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. હું નિવૃત્ત શિક્ષક છું, ભડુલા પ્રાથમિક શાળા નિવૃત્ત શિક્ષક છું અને હાલ જુનાગઢ ઝાંઝરડા ગોલ્ડન સિટી 3માં રહું છું. જુનાગઢ જિલ્લામાં વડાલ ચોકીમાં આચાર્યશ્રી દ્વારા 39 LCO સર્વોદય ખાનગી શાળામાંથી મેળવી અને શાળાના રેકોર્ડમાં દાખલ કર્યા. એટલે આ 29/7/2024 રોજ આ સર્ટીઓ તમામ સર્વોદય શાળામાંથી લીધા છે અને રેકોર્ડમાં દાખલ કર્યા. ત્યારબાદ 4 દિવસ પછી આ તમામ સર્ટીઓ 2/8/2024 રોજ એ તમામ સર્ટીઓ શાળાના રેકોર્ડમાંથી કમી કર્યા. વાલીઓને આ કાંઈ ખબર નથી, એ પણ અજાણ છે. આ ગંભીર ગેરરીતિ કરી હોય મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પ્રથમ 23/2024 રોજ ફરિયાદ કરી. ત્યાર પછી સાહેબે એને તપાસ કરી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરી તો આ સત્ય બહાર આવ્યું કે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે પગલાં લેવામાં વિલંબ કરે, ગુનેગારોને પગાર ચૂકવે, ખોટો સેટઅપ ઊભો કર્યો. 39 સર્ટી દાખલ થયા એટલે 1 થી 5માં એક શિક્ષક 91 ઉપરની સંખ્યા ગઈ એટલે એક શિક્ષક 1 થી 5માં મળ્યો અને 6 થી 8માં એક શિક્ષક એટલે કે આચાર્ય શિક્ષક તરીકે એક સીટ ઊભી થઈ. આ બંને સીટ ખોટી રીતે ઊભી કરી અને એમાં 2 શિક્ષકોની નિમણૂક થઈ. એક તો હેડ પોતે હતા, એ ઓપી થતા હતા પણ ત્યાં રહ્યા અને બીજો શિક્ષક એક મુકાણ. હવે આ બંને શિક્ષકને નિયમ વિરુદ્ધ પગાર ચૂકવે. આજે સપ્ટેમ્બર 2024 થી આજ દિન સુધી 6 માસનો પગાર ચૂકવેલો છે. એટલે કે 1,80,000 લેખે 6 માસનો 10,80,000 જેટલો પગાર સરકારનો પગાર ચૂકવેલ છે. આ સરકારનો પગાર ચૂકવેલો છે તે વ્યય થયેલા નાણાં મેં સરકારી ટ્રેઝરીમાં જમા કરવા માટે વારંવાર લેખિત અરજી કરેલી છે, અરજી ફરિયાદ કરેલી છે પણ કોઈ ધ્યાન નથી આપ્યું અને જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાની મનમાની રાખે છે અને આ જિલ્લા શિક્ષણ કચેરીની ચેનલમાં સામેલ છે. આખી ચેનલ સામેલ છે, એક વ્યક્તિ નથી. બદલી કરી છે બેનની, મેં વાત સાંભળી છે. બદલી મને પત્ર નથી મળ્યો, બદલી કરી છે પણ બદલીથી સરકારના નાણાં ભરપાઈ થઈ શકે એમ નથી. બદલી સરકારના નાણાં ભરપાઈ ન થઈ શકે. આ તો ગંભીર વહીવટી ગેરરીતિ છે. ગેરરીતિ કરી હોય તો જે ગેરરીતિ કરે એની બદલી થાય, ઇજાફા પણ અટકાય અને એનું આચાર્ય પણ પદ પણ જાય અને પાછળથી આ બધું સેટિંગ ગોઠવી લે છે. એટલે મેં આ ન્યાય માટે એક જાગૃત નાગરિક તરીકે મેં આ ઉપવાસ આંદોલન કર્યું છે. સરકારના નાણાં છે ફરી ટ્રેઝરી કચેરીમાં જમા કરાવે, આ મારો ધ્યેય છે. જાલણસર પાસે ટ્રિપલ સવારી બાઇકને બોલેરોએ ટક્કર લગાવતા 3 યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા. જૂનાગઢના જાલણસર પાસે ટ્રિપલ સવારી બાઇકને હડફેટે 3 યુવાનોના મૃત્યુ નિપજાવી નાસી છૂટેલા બોલેરો ચાલકને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢના સરગવાડા ગામમાં
પ્લોટ વિસ્તારમાં રહેતા 16 વર્ષીય આમિર મામદભાઈ અબડા, 18 વર્ષીય અરમાન મકસૂદભાઈ કાદરી તથા 18 વર્ષીય અલ્ફાઝ હનીફભાઈ કાઠી નામના 3 યુવાનો ધોરાજી ખાતે ઉર્સમાં ગયા હતા. બુધવારની સવારે 4 વાગ્યાના અરસામાં ટ્રિપલ સવારી બાઇક પર પરત આવી રહ્યા હતા. તે દરમિયાન તોરણિયા પાટિયાથી જાલણસર ગામ નજીક પેટ્રોલ પંપ પાસે જુનાગઢ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા બોલેરો બાઇક સાથે અથડાયો હતો. અકસ્માતથી ત્રણેય મિત્રો બાઇક પરથી ફંગોળાઈ જતા ગંભીર રીતે ઈજા થવાથી આલ્ફાઝ, અરમાન અને આમિરનું મૃત્યુ નીપજ્યું હતું. એક સાથે 3 મિત્રોના મૃત્યુથી તેમના પરિવારજનો પણ આપ ફાટી પડ્યું હતું અને સમગ્ર ગામમાં શોકમય માહોલ છવાઈ ગયો હતો. એક સાથે 3 યુવાનના જનાજા ઉઠ્યા હતા. ગમખ્વાર અકસ્માત અંગે મૃતક યુવકના પિતા મામદભાઈ અલ્લારખાભાઈ અબડાની ફરિયાદ લઈ પોલીસ બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તાલુકા પીએસઆઈ જે.એ. ટાંકે તપાસ હાથ ધરી હતી. જુનાગઢ મુકામે હસ્તકલા અને હાથશાળ વિભાગ ગાંધીનગર અને સોરઠ યુવા મંડળના ઉપક્રમે બીડ વર્ક એટલે કે મોતીકામના તાલીમ વર્ગ શરૂ થયેલ છે, જેમાં બહેનોને મફત શીખવવા ઉપરાંત સ્ટાઇપન્ડ અને પગભર બનવા માટે સક્ષમ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. સ્વનિર્ભર રોજગારી સંદર્ભે હસ્તકલા આઇટમો બનાવી તેનું વેચાણ કરી આવક વધે એ માટે પ્રેક્ટિકલ તાલીમ પણ સાથોસાથ આપવામાં આવે છે, જે માટે ટેકનિકલ ડાયરેક્ટર ભાવેશભાઈ જાદવ, રામભાઈ કટારિયા અને પિયુષ જાદવ વગેરે નિષ્ણાંત તરીકે સેવાઓ આપે છે. આ બાબતે સંસ્થાના પ્રમુખ અલ્તાફ કુરેશી તથા લાભાર્થી મહિલાએ પ્રતિભાવ આપેલ છે. હસ્તકલા અને હાથશાળ વિભાગ ગાંધીનગર અને સોરઠ યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે એક બીડ વર્ગનો તાલીમ વર્ગ ચાલે છે. આ તાલીમ વર્ગ વસુલીગા 60 દિવસનો છે, જેમાં બહેનો જુદી જુદી બીડ વર્ગથી એટલે કે જે મોતી વર્ગ છે એની બધી વસ્તુઓ, આધુનિક વસ્તુઓ બનાવી અને એને તાલીમ આપવામાં આવે છે. એને કેવી રીતે પરવર થવું તે સક્ષમ પમતો કમાવો તે કમાતો કહો. આજે 20 દિવસ જેટલા થઈ ગયા છે. આ તાલીમ વર્ગ ચાલે છે. તેમાં ઈડીપી કે આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફંડ જેને સક્ષમ કરવા માટે 7 કોરાઓ છે પરંપરાગત, એમાં આજે ભાવેશભાઈ જાદવ આવેલ અને તેઓ બહેનોને ટાઈમ મેનેજમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ અને ખાસ કરીને માર્કેટિંગ, આ તમે જે શીખો છો એનો માર્કેટિંગ લિંકેજ કરી અને કેવી રીતે તમે એમાંથી પૈસા અર્નિંગ કરી શકો છો અને આ જે વસ્તુઓ તમે શીખવાડવા આવી છે એમને કેવી રીતે વેચાણ કરી શકો છો એ વિશે એમને વિસ્તૃત માહિતી આપી અને પ્રશ્નોત્તરી પણ યોજી. નામ સીમા કોના રહેવાસી છું ના જે આપણી હસ્તકલાની આઈટમ હાથ ગુણાકની હોય છે, બીડ વર્ક જેવી તાલીમ અહીંયા અમને ગરવી ગુજરાત સોરઠ ભવન દ્વારા દેવામાં આવેલી છે, જે ટ્રેનિંગ 2 મહિનાની છે. એમાં અમને પર ડેનું 150 રીતે સ્ટાઇપન્ડ આપે છે, મટીરિયલ આપે છે, જેમાં અમે જે આ કળાઓ બધી લુપ્ત થઈ ગઈ છે એને ઉજાગર કરવા માટે લોટી નારિયેળ છે, થાળી છે પૂજાની, પછી લાપસુ ગણેશ છે, એ બધું બનાવી કેવી રીતે બનાવવું ને કઈ જગ્યાએ વેચાણ કરવું એના વિશેની માહિતી આપેલ અને અહીંયા અમને ખૂબ જ સરસ શીખવાડે છે. અને બહેનો કેવી રીતે પગભર ખાય અને પોતાની રીતે પોતાનું ઘરનું ગુજરાન ચલાવે અને ઘરમાં પણ આર્થિક રીતે મજબૂત બને એના માટે આવા બધા ક્લાસ ચલાવવામાં આવે છે. ત્યાં પોતાની ટ્રેનિંગ લઈ અને પોતે પગભર થાય એવી નમ્ર અપીલ છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. શ્રી ઉમાધામ પાટોત્સવમાં વ્યસન મુક્તિ પ્રદર્શન અંતર્ગત ઓરલ કેન્સર સ્કેનિંગ મશીનથી નિઃશુલ્ક નિદાનનું આયોજન. આ સમાજલક્ષી ઉપક્રમનું ઉદ્ઘાટન મોટી હવેલીના ગૌસ્વામી પૂજ્ય શ્રી પિયુષ બાવાશ્રી કરશે. આખા વિશ્વમાં મોઢાના કેન્સરના સૌથી વધારે કેસો આપણા દેશમાં થાય છે, જેમાં અંદાજે 50% નિદાન થાય ત્યારે કેન્સર આગળ ફેલાઈ ગયું હોવાથી સારવારમાં રિઝલ્ટ મળતું નથી. જુનાગઢ જેવા નાના શહેરમાં પણ કેન્સરની 3 મોટી હોસ્પિટલ ઊભી થઈ ગઈ. કેન્સરના કેસોમાં 90 થી 95% કેસોમાં તમાકુ જવાબદાર હોય છે. આ બાબત ગંભીરતાથી ધ્યાને લઈને શ્રી ઉમાધામ ગાંઠીલાના પાટોત્સવમાં વ્યસનો પર વૈજ્ઞાનિક માહિતી આપતું પ્રદર્શન આયોજિત કરેલ છે, જેમાં આ સંદર્ભે અજાણી અને ઉપયોગી માહિતી તો મળશે જ, ઉપરાંત ખાસ મહત્વનું એક ઓરલ સ્કેનિંગ મશીન ઉપલબ્ધ હશે, જે વિશેષ અમેરિકાના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભાણજીભાઈ કુંડારિયાના ટ્રસ્ટ તરફથી રાખવામાં આવનાર છે. આ મશીન ખતરનાક બીમારીઓથી અગાઉથી જ સાવચેત કરી તેના ગંભીર પરિણામોથી બચાવે છે. શ્રી ઉમાધામ ગાંઠીલા મંદિરની આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડોક્ટર દીપકભાઈ પી ભલાણીએ વધારે જણાવ્યું હતું કે લાખોની કિંમતનું ઇન્સ્ટ્રુમેન્ટ જુનાગઢ પંથકમાં ક્યાંય ઉપલબ્ધ નથી. જાણીએ વધુ વિગત. મિત્રો, આપણા જુનાગઢ જેવા નાના સિટીમાં ટૂંક સમયમાં જ કેન્સરની 3 મોટી હોસ્પિટલો ઊભી થઈ ગઈ અને ત્રણેયની શરૂઆતથી જ ખૂબ ચાલવા લાગી. હજુ તો કેટલાય સાધન સંબંધ લોકો કેન્સરની સારવાર માટે અમદાવાદ ને રાજકોટ જતા હોય છે. જો આ બધા લોકો જુનાગઢમાં જ સારવાર કરાવે ને તો હજી આવી 2-3 હોસ્પિટલ હોય ને તો એ કદાચ ટૂંકી પડે. આ બતાવે છે કે જુનાગઢમાં કેન્સરના દર્દીઓ કેટલા વધી રહ્યા છે. આ વસ્તુ ધ્યાનમાં લઈ વ્યસનો વિશે વૈજ્ઞાનિક માહિતી આપતું એક પ્રદર્શન 20 એપ્રિલના રવિવારના રોજ શ્રી ઉમાધામ ગાંઠીલાના પાટોત્સવમાં રાખવામાં આવેલું છે, જેમાં વ્યસનો અંગે ન જાણેલી અને ઉપયોગી માહિતી તો મળશે જ, ઉપરાંત ખાસ મહત્વનું એક ઓરલ સ્કેનિંગ મશીન હશે કે જે અમેરિકાના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભાણજીભાઈ કુંડારિયાના ટ્રસ્ટ તરફથી રાખવામાં આવનાર છે. તેના દ્વારા તમાકુ, માવા, બીડી વગેરેના વ્યસનીઓને નજીકના ભવિષ્યમાં કેન્સર, ફાઇબ્રોસિસ જેવી મોઢાની કોઈ પણ બીમારી થવાની હોય તો તેનું અગાઉથી જ નિદાન કરી શકાય છે. એટલે કેન્સર જેવી ગંભીર બીમારી થતા પહેલા જ સાવચેત કરીને એને બચાવી શકે છે. ₹15 થી 28 લાખની રેન્જમાં આવતું આ નાનકડું ટોર્ચ જેવું ઇન્સ્ટ્રુમેન્ટ જુનાગઢમાં તો ક્યાંય ઉપલબ્ધ નથી. એટલે જ 2 થી 5 હજારમાં થતો આ ચેકઅપ આ પ્રદર્શનમાં ફ્રીમાં કરાવી લેવા સૌ વ્યસની ભાઈઓને વિનંતી છે. એટલે જે કોઈને વ્યસન હશે એને આ પ્રદર્શન તો ખૂબ ઉપયોગી સાબિત થશે જ, પરંતુ જે કોઈને વ્યસન ન હોય એ લોકોને પણ પોતાના સ્નેહીજનોને વ્યસન અંગે માહિતી આપવી, વ્યસન છોડાવવા હોય કે ભવિષ્યમાં વ્યસન ન કરે એ માટે સતર્ક કરવા હશે તો તેના માટે પણ ઉપયોગી માહિતી આ પ્રદર્શનમાંથી મળી રહેશે. જુનાગઢમાં મામલતદાર કચેરી પાસે બોલેરો કાર ખૂંચી ગઈ હતી. મનપા દ્વારા પાણીના પાઇપ નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે અને બાદમાં માટી નાખી બુરવામાં આવ્યા હતા, પરંતુ પેચવર્કના અભાવે બોલેરો કાર ખૂંચી જતા કાર માલિકને નુકસાન થયું હતું. આજના બુલેટિન
અહીં પૂર્ણ કરવામાં આવે છે, પરંતુ ફરીવાર એકવાર નજર નાખીએ હેડલાઇન્સ પર. ગત મધરાતે જૂનાગઢમાં બુલડોઝરનો ધમધમાટ. 6 સ્થળો ઉપર ધાર્મિક દબાણો દૂર કરાયા. મહાનગરપાલિકા પોલીસની સંયુક્ત કામગીરી. છેલ્લા 8 મહિનાથી મહાનગરપાલિકામાં બાંધકામની મંજૂરી ઠપ થઈ જતા નાના બિલ્ડરોની હાલત કફોડી. ધંધા પડી ભાંગ્યા હોવાની કરી રજૂઆત. જિલ્લામાં અને રાજ્યમાં કથળેલી શિક્ષણ વ્યવસ્થા સામે નારાજ શિક્ષકે કલેક્ટર કચેરી ખાતે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું. ધોરાજી ઉર્ષમાંથી જૂનાગઢ પરત ફરી રહેલા સરગવાડા ગામના 3 યુવાનોના માર્ગ અકસ્માતમાં મોતથી અરેરાટી. આજના સમાચાર અહીં પૂર્ણ જાહેર કરવામાં આવે છે. ફરી કાલે મળીશું ગુડ ફ્રાઈડેના શુભ દિવસ પર.